જય ગૌ માતા, જય ભારત માતા। તો આ કેમિકલ મિક્સ થઈ રહ્યું છે તે તમે જોઈ શકો છો। એને બરોબરનું મિક્સ કરવામાં આવે છે। કેમિકલને મશીન દ્વારા મિક્સ કરવામાં આવે છે, જે મિક્સ થયા પછી ટાઇલ્સમાં લગાવવામાં આવે છે। તો તમે જોઈ શકો છો મશીન દ્વારા મિક્સ થઈ રહ્યું છે। તો મિત્રો, આ 2x4ની જે ટાઇલ્સ છે એને આપણે લગાવવાની છે। તો હજી આપણે કેમિકલ લગાવ્યું તો એ ટાઇલ્સ ઉપર લગાવી રહ્યા છે। કેમિકલને બરોબર ટાઇલ્સમાં લગાવવાનું, આ રીતે ક્યાંય પણ જગ્યા ન રહેવી જોઈએ। એને આવી રીતે વ્યવસ્થિત કેમિકલ જે આપણે મિક્સ કર્યું તે કેમિકલ ટાઇલ્સ ઉપર લગાવી દેવાનું। તો આખી ટાઇલ્સ ઉપર કેમિકલ લાગી ગયું છે। એને વ્યવસ્થિત ચારે બાજુ કેમિકલ લગાવી દેવાનું। તો 2x4ની ટાઇલ્સ છે આ, તો લગાવી દીધું છે અને એની દિવાલ ઉપર આ રીતે લગાવી દેવાની। તો વ્યવસ્થિત તમે જોઈ શકો છો કે ટાઇલ્સ લાગી ગઈ છે કેમિકલ લગાવ્યા પછી। 2x4ની ટાઇલ્સ તમે જોઈ શકો છો। હવે મિત્રો, આપણે જે ગ્રેનાઇટની જે ફ્રેમ બનાવે છે દરવાજા ઉપર અને બારીયા ઉપર ફ્રેમ બનાવે છે, એ તો આ માર્બલ કટિંગ થઈ રહ્યો છે, તમે જોઈ શકો છો આ ટાઈપનો। અને આ બારીમાં અત્યારે તમે જોઈ શકો છો કે એકદમ પ્લેન છે, પણ એની અંદર માર્બલની ફ્રેમ આવશે। જો આપણે દરવાજો ને બારી છે એની અંદર અત્યારે પ્લેન છે, પણ એમાં માર્બલની ફ્રેમ આવશે। તો આ ફ્રેમ છે બની ગઈ છે અને એને પોલિશ લાગશે, બરાબર। તો એને 2 થી 3 વાર પોલિશ કરવી પડે છે અને વ્યવસ્થિત જેટલી આપણે એને સ્મૂથ બનાવી હોય તો અલગ અલગ 6 થી 7 જેવી એની પોલિશો આવે છે, જે તમે જોઈ શકો છો વિડીયોમાં। આવી રીતના એને પોલિશ લગાવવી પડે છે। અલગ અલગ 6 થી 7 બ્લેડો આવે છે, અલગ અલગ બ્લેડ દ્વારા એને એકદમ વ્યવસ્થિત પોલિશ કરવામાં આવે છે। પોલિશ લગાવ્યા પછી કેમિકલ લગાવવામાં આવે છે। જે કેમિકલના 2 પાર્ટ્સ આવે છે, એ પાર્ટ્સને આવી રીતના લગાવી દેવાનો। જોઈ શકો છો તમે આ ટાઈપનો વ્યવસ્થિત પાર્ટ્સને લગાવી દેવાનો કેમિકલ, પછી એને આ ટાઈપનું મિક્સ કરી દેવાનું। તો તમે જોઈ શકો છો કે આ ટાઈપનું એને બરાબર વ્યવસ્થિત મિક્સ કરવાનું કેમિકલ। 2 પાર્ટ્સ આવે છે, તો એ બંને મિક્સ થઈ ગયું છે। હવે મિક્સ થયા પછી આ ટાઈપની એક દાણી આવે છે, એ ઉપર લગાવવાની, જેથી કરી એ દાણી આ કેમિકલને ચોંટી જશે અને એ ચોંટ્યા પછી એ જ્યારે દિવાલમાં આપણે લગાવશું ને ત્યારે કેમિકલને બંને વચ્ચે એ જોઈન્ટ કરશે, એટલે દાણી લગાવવી પડે। અને તમે જોઈ શકો છો આ ટાઈપની પછી એને ફ્રેમ લગાવી દેવાની। તો જો આ દરવાજા ઉપર ફ્રેમ લાગી ગઈ છે, તમે જોઈ શકો છો આ ટાઈપની એને લગાવવામાં આવે છે। તો એ ફ્રેમ લાગી ગઈ છે, તમે જોઈ શકો છો। બાકીની જે જગ્યા રહે ત્યાં આગળ આ ટાઈપનું કેમિકલ ભરી શકાય છે। તમે જોઈ શકો છો કે ટોટલ વ્યવસ્થિત ફ્રેમ લાગી ગઈ છે અને જે જગ્યા હોય ત્યાં આગળ આ ટાઈપનું કરી શકાય, એટલે વ્યવસ્થિત દેખાય એમ। તો આ ફ્રેમ લાગી ગઈ છે દરવાજાની। આ નીચે જે આપણે 2x4ની ટાઇલ્સ લગાવી એમાં નીચે જે બોર્ડર આવે છે, બોર્ડર લગાવે છે, તો જેથી કરીને વ્યવસ્થિત દેખાય। 2x4ની જે ટાઇલ્સ આપણે લગાવી એમાં નીચે જે જગ્યા રહે ત્યાં બોર્ડર મારવામાં આવે છે અને એ આ બોર્ડર લગાવી દીધી છે।
તમે જોઈ શકો છો બોર્ડર લાગવાથી થોડું વ્યવસ્થિત સારું એવું દેખાય છે. તો તમે જોઈ શકો છો કે આ બારી આપણે પહેલાં એકદમ પ્લેન હતી તો આમાં બહુ સરસ એવી ફ્રેમ લાગી ગઈ છે અને સરસ દેખાય છે. આખો એનો દેખાવ છે બદલી ગયો છે અને બહુ સરસ ફ્રેમ લાગી જાય છે. તો તમે જોઈ શકો છો વ્યવસ્થિત ફ્રેમિંગ થઈ ગયું છે. આગળ વ્યવસ્થિત એલિવેશન પણ થઈ ગયું છે ટાઇલ્સનું અને માર્બલ ફ્રેમિંગનું. તો તમે જોઈ શકો છો વ્યવસ્થિત આખું બહુ સરસ રૂમ તૈયાર થઈ ગયું છે. એકદમ પ્લેન દિવાલ હતી પણ ટાઇલ્સ લગાવી અને ફ્રેમિંગ કર્યું તો બહુ સરસ એવું એનું દેખાવા માંડ્યું છે. તમે જોઈ શકો છો તો આ ટાઈપનું ટાઇલ્સ અને માર્બલ ફ્રેમિંગથી તમે વ્યવસ્થિત આવું બનાવી શકો છો. જોઈ શકો છો બહુ સરસ તૈયાર થઈ ગયું છે રૂમ. આ ફ્રેમિંગ આ માર્બલની ફ્રેમિંગ છે જે આપણે તૈયાર થઈ તે આ ટાઈપની એની ડિઝાઇન બને છે ને આવી રીતના લાગે છે. તો બહુ સરસ થઈ ગયું છે તમે જોઈ શકો છો. બહુ સરસ તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો.